રાજ્યમાં સરકારી કર્મચારીઓનો જૂની પેન્શન યોજનાની માંગ સાથે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે, ત્યારે જૂની પેન્શન યોજના શરૂ કરવા સહિતની માંગણીઓ સાથે કર્મચારીઓ આજે ગાંધીનગરમાં આંદોલન કરવા જોડાયા હતા। સરકારી કર્મચારીઓ આજે સેક્ટર 6 સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શનમાં જોડાયા। ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા કર્મચારી મોરચા દ્વારા આજે પાટનગરમાં ધરણા કરવામાં આવ્યા। કર્મચારીઓની મુખ્ય માંગણીઓની વાત કરીએ તો રાજ્યના તમામ કર્મચારીઓ જૂની પેન્શન યોજના શરૂ કરવાની માંગ કરે છે। આ ઉપરાંત ફિક્સ પગાર યોજના મૂળ અસરથી દૂર કરવામાં આવે તથા સરકાર સાથે થયેલા સમાધાનમાં બાકી રહેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે। 7મા પગાર પંચના બાકી રહેલા ભથ્થા આપવામાં આવે। કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું 25% અને ઘર ભાડું પણ 10, 20, 30ના ધોરણે મળવું જોઈએ। વન પેન્શન વન નેશન વન પેન્શનની પણ માંગણી કરવામાં આવી હતી। રાજ્યભરમાંથી સરકારી કર્મચારીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉમટી પડ્યા હતા અને મહત્વનું છે કે આ ધરણામાં રાજ્યના વર્ગ 3ના કર્મચારીઓ પણ જોડાયા। સરકાર દ્વારા સત્યાગ્રહ છાવણીને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી હતી। Copy